ના કારેલાની વેલ, કારેલા પણ આવ્યા છે આની અંદર. આની અંદર નાનું એટલું કારેલું આવ્યું છે. ચામાં નાખવા માટે લેમન ગ્રાસ. એમાં બહુ મસ્ત ખુશ્બુ આવે. હા, અમરો ડમરો છે આ. આના બીજ લઈને તમે નાખો ને મટ્ટીમાં તો ત્યાંથી ઉગે. બહુ સરસ. તો શું કહેવાય, તુવેર છે. આમાં ગુજરાતીમાં તુવેર કે આને. તુવેર આવશે ને તો તુવેર ખાવાની મજા આવે. ફૂલ આવી ગયા છે, પછી આની અંદર તુવેર પણ આવી જ જશે. મરચાં પણ બહુ બધા આવ્યા. વખતે મરચાં બહુ ખાધા અમે લોકોએ. મરચાં બહુ ઉગ્યા સરસ સરસ. બીજા પણ અંદર એટલા બધા છે ને મરચાં કે મળતા નથી. આમ ગોતવાથી 2-3 મરચાં એક સાથે આવેલા છે. જો બહુ મરચાં તોડીને મેં હાર્વેસ્ટ કર્યા. આ છે મારું મની પ્લાન્ટ, કટિંગથી લાવેલી મોટા મની પ્લાન્ટ. આ છે કેળાનું ઝાડ, ઝેડ પ્લાન્ટ. અત્યારે વરસાદમાં થોડી આવી પત્તી થઈ જાય, પછી એ થઈ જશે રિકવર. વરસાદ બહુ આવે છે ને. પેલું બ્લડ વાઇન છે, રેડ બ્લડ વાઇન કરીને આવે છે. બહુ ફાઇન ફૂલ આવે. હવે આવશે આની અંદર જો, એટલે મેં એનો વિડીયો અપલોડ કરીશ. પોટુલાકા છે, તુલસી છે, તુલસી માતા, બિલ્લીપત્ર. પછી આપેલા એને શું કહેવાય, પાતળાના જે આપણે ભજીયા ખાઈએ ને એ છે. પોટુલાકા બહુ કટિંગ કરી દઈએ હે તો પણ બહુ સરસ ઉગે. આ છે અપરાજિતા. અપરાજિતા આવી રીતે આમ સીડી પર ચડી ગઈ છે. જુઓ, આ મધુમાલતી કે મધુકામિની કે આને મધુમાલતી અને મધુકામિની. આ મેં કટિંગ કરી નાખેલી, થોડી સુકાઈ ગઈ હતી, ઓવર વોટરિંગ થઈ ગયું હતું વરસાદમાં. કટિંગ કરી છે, આવી જશે નવા. જો ક્યાં ઉગીને ગઈ છે. મની પ્લાન્ટ અહીંયા પણ થોડાક જ ઉગાવેલા, પૂરા એકદમ ફેલાઈ ગયા છે. અહીંયા પણ ઝેડ પ્લાન્ટ છે. ટર્ટલ વાઇન બહુ આ થોડીક લાવેલી અને એટલી બધી 4-5 વધારે 5-6 મેં કુંડા બનાવી નાખ્યા છે આને. મતલબ બહુ ઉગે છે.